તો જૂનાગઢનો ગિરનાર રોપવે બંધ, જ્યાં 70 કિલોમીટર જે છે ઝડપે પવન ફૂંકાતા રોપવે બંધ કરવામાં આવ્યો છે। યાત્રિકોની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો। તો પવનની ગતિ ધીમી પડતા રોપવે સેવા શરૂ કરવામાં આવશે। તો જૂનાગઢ રોપવે જે છે એને બંધ કરવામાં આવ્યો છે। યાત્રિકો છે એમની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। 70 કિલોમીટર જે છે એ ઝડપે પવન ફૂંકાતા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો પવન સામાન્ય થતાં પછી રોપવે જે છે ચાલુ કરવામાં આવશે। તો હાલ વધારે પવનના કારણે જે ગિરનાર રોપવે છે એને બંધ કરવામાં આવ્યો છે। 70 કિલોમીટર પ્રતિ કલાકે જે પવન જે છે એને ધ્યાનમાં લઈ, સલામતી જે છે એને ધ્યાનમાં લઈ અને આ નિર્ણય કરવામાં આવ્યો છે। પવન જે સામાન્ય થતાં પુનઃ સેવા શરૂ કરવામાં આવશે। યાત્રિકો જે છે એમની સલામતી માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે કે જ્યાં જૂનાગઢ જે ગિરનાર જે છે રોપવે બંધ કરવામાં આવ્યો છે। 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવન જે છે એને લઈને યાત્રિકો જે છે એ યાત્રિકોને સલામતીની ધ્યાનમાં રાખી અને આ નિર્ણય લેવામાં આવ્યો છે। વાતાવરણ સામાન્ય થતાં, પવન સામાન્ય થતાં રોપવે સેવા પુનઃ શરૂ કરવામાં આવશે।